ભાઈ ભાગી ગયો. ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? મજામાં? હું વિશાખા પટેલ. આજે મારો પહેલો વ્લોગ છે. ભૂલચૂક થાય તો માફ કરજો. મિત્રો જુઓ, ચા બની ગઈ છે આજે, અને નાસ્તામાં છે મસ્ત મજાની ઘઉંના લોટની એકદમ ક્રિસ્પી પૂરી મેથીની. બધા તૈયાર થઈ ગયા ઘરમાં. જો જ્યાં શું કરો લે રેનકોટ વાળો તૈયારી ખાતા જવાની. 2 દિવસથી કારખાને જ્યાં નહીં કે કાલનો દિવસ જ નહીં જ્યાં, પરમ દિવસે તો જ્યાં હતા. હા, અને બીજો બધો શ્યામુભાઈ, અમારા સુરતમાં એટલો વરસાદ પડ્યો ને ત્યાં આખા ઘરમાં કપડો થઈ ગયો. અને શ્યામુભાઈ બે ગયા તૈયાર થઈને ભણવા. નવ ને ટાઈમ ટેબલ બનાવો તાર. અને ફટાફટ થેલો ભરીને આવે ચા પીવા બેહીએ બધા હાથે. મિત્રો બેસી ગયા બધા ચા પીવા હાથે. અને ચા ના પીએ ત્યાં લગી હવારના. આપણે ગુજરાતીઓ ગયા બધા ક્યાં રહેવું જોઈએ. તો ચા નાસ્તો જોવો. હવાના પહેલી વાત તો જુવન આપણે આ સવારે પીએ, પણ આપણે સવારે જ પીએ. આખો દિવસ તો પીએ, બપોરે નહીં પીતા. કાલ સવારે પીશું. બપોરે તો કોણ પીવે ચાલે? બધા પીતા હોય, બપોરે પીતા હોય. હતા પપ્પાને ખાતા જ હોય તો મારા 10 વાગે પીવું, પાછા હોતના 4 વાગે પીવું. કાકોનો જે લેવું બધા બેઠા હોય, કોઈ આવી હોય ચા પીવા કોઈના કોઈ આપવું જોઈએ. ઓફિસમાં હોય કોઈના કોઈ આવે ચા મંગાવી હોય તે મળી ચા પીના પર મને છે ને પડે નહીં, આખું ગીત તો હો એવું થઈ જાય. આપણું મિશન ચાલુ, મિશન સાફ સફાઈ. કેમ મશીનમાં ભરી દીધા. અને ચાદરો ને આજ ખૂબ દિવસે કાઢ્યો ઉગાડ્યો, એટલે ચાદરો હાથથી ધોઈને ખાલી સ્પિન કરવા નાખવાનું, એટલે ફટાફટ કામ પતી જાય. મુકાઈ જાય. પછી 1.5 કલાકે બહાર નીકળે ને એટલે બહુ વાર લાગે, એટલે આ 10 મિનિટમાં નીકળે બહાર. આ મિશન સંભાળી લો. પહેલાં ધોઈ દો, આપણે કપડાં ધોઈ દઈએ, વાસણ ધોઈ દઈએ, પછી રસોઈ બનાવવાની. મમ્મી ફટાફટ શામ લેવડાવજે. પેલી બાજુનો તો હું લઈને આવી. એરે તો લઈ લીધો અમે. જેવો પડે અસુવાનો બાજુ નતો એને હમણાં હાલતો, પેલી સાઈડ હતો એ બાજુ આવતો. હાલ લઈ લેવું પડે. કશું દેખાતું જ નહીં. એવું દેવાળે બરાબર નો કેવું કોરું કાઢી થઈ ગયું. જે ટેરેસ પર હુકવા જતો એટલે લેતા પલટી જ જાય. એ વાત તો હો. હવે હાલ નહીં હુકવા તો ઘરમાં મૂકી દેવાનું. પપ્પાએ હા કબૂતર આવીને જીવ પાછું બે છો બાપુ આવી જાવ્યો હું એટલે મમ્મી જો ઊભી નવમા માળે. વરસાદ અસુબાનો કેટલો ફૂલ પડવા માંડ્યો. પણ આજ તો રેડ એલર્ટ આલી. સ્કૂલોમાં નહીં તો રજા એટલે મોડું રંધાય ને તો વધુ નહીં. આજે ચિંતા નહીં મારે. અમારે રજા આપી ઓનલાઈન ચાલુ હતે પટી જ. ઓનલાઈન ક્લાસ પતી ગયો. હવે 11:30 પૂરો થયો, 12:30 થઈ. હવે હાલ રૂમાલ ને બધું લઈ લીધું, વાળી થપ્પો કરી દે હેડો. હવાના તડકા નથી હતા. ચલો એ બધું કરો. આનો એવું કોમ જ કરવાનું. ચોમાસામાં કોમ પતાડા ચમકી આ બધું ફેવર કરવું પડે. વાત તો જ છે. સો અદ નહીં આપણો મસ્ત ઉકેલ છે. બંધાઈ દેતી. ના બધી રૂમો ના હોય. જો આટલા ઉડી વાસ્તો થાય આ બધું પલટી ગયું. હા જો કાચ પર વરસાદ આવે ને એટલે યાદ પવન હોય એટલે વાકી દેવું પડે, નહીંતર અંદર આવી જાય ઘરમાં. હવામાં તો છો દેખાય જ છે. એટલે હું શ્યામને કહી દીધું ભાગો. વરસાદમાં જ હોય તમે આળસ કરો ને પછી મમ્મી તો એટલા તો આ બધું આપણું પૂરું થયેલું પાછું નહીં લે. કુંદેડા બચ્ચા ફેવરીએ ને ફેરવે કરવાનું. વાડી મેલ દો વાડી મેલ અમે બે વાડી દઈએ. આપણે નાસ્તો બનાવો મમ્મી. નાસ્તો બની જવાથી મમ્મી નાસ્તો બનાવો મસ્ત મજાનો. શું બનાવ્યું મમ્મી? ખબર છે એકદમ અલગ જ એનું. બેબીનું યાર પકડ આ રહી બધું. જો સ્ટન્ટ કર આગો રેવો તો દીવા પર ચોટી જા. દીવા એકદમ ઓછા તેલમાં ને એકદમ હેલ્ધી દૂધીનો નાસ્તો બનાવો. જો નાખી દીધું ને આજ. નક્કી ના પૂછે. હવે બીજી વાત બસ હવે ચડવા દો. ધોધમાર બારિશ આ
હો રહી છે કેટલી વારમાં તો હો કેટલો બધો પડી ગયો બધા જે ઇન્કમ કરતો તો એને તો પલટી જ ગયો છે ને તો ના વરસાદની season હ. વરસાદ આયેગા. એ તો આપણે ભભકતો તો પાછો અમને ભભકતો. બસ આવો. એ બધી યાદો. એ બધી યાદ બાળપણની. તમારે હેરાનથી ફટાફટ જો. અંબાસી લપસીએ છે હો. એ વાત નહીં. દિવાળી હોય ટેરિસ પર એટલે તમે એટલે વરસાદ આયા કરેલી લપસી જો મસ્ત નાસ્તો બનાવ્યો દૂધીનો આન મમ્મી દૂધી, કેપ્સિકમ, ડુંગળી, મકાઈ. આ તું લસણ મરચાં ના દહીં. અને એવું? બીજું કાંઈ નહીં. હાલ તો આ નાસ્તો બનાવી શાક રોટલી બનાવીએ પછી આ તો ભૂખ લાગી એટલે એનો પપ્પા આવું ને આમ પછી પપ્પાને રિવ્યુ લઈશું આપણે શું નાસ્તો બનાવ્યો એ મસ્ત ખાવાનું મમ્મીએ બનાવી દીધું હતું નેર્યું ખાલી એ થઈ ગયું હો એક પડ્યો ખાલી એ પપ્પા માટે રહેવા દીધું હા એ સ્પેશિયલ પપ્પા માટે રહેવા દીધું સાચું કહું એ એકદમ હેલ્ધી નાસ્તો ડાયટિંગ કરતા ને એ બધા માટે ચાલે મસ્ત બન્યો પામી ભાઈ જો લાય ભાઈ એક ઓય ઓય ભાઈ ભાગી ગયો ના ભાગી જાય ખાલી વળી ગયો એ તો આમ આ પણ કેટલી વખત લાવવાનું હોય વળી ગયો એના અરખો કરવો પડે એવું ના હોય ચાલે આખો કરવામાં પણ થઈ એ ગયો વાર પટાઈ દીધો બાપા કાઢે તો હા એકદમ હા પણ આપું ને તમને કુસ્તી રમું તું આના તેઓમાં મુસાડી હા કુસ્તી લડે પપ્પા જો હા કોક બતાવો આ જો ખાલી કરી મેલ દીધું હતું એના તે ડીઝો ખાલી થઈ જાય એટલો મસ્ત પટાઈ બન્યો ને બાપા આખો વાટકો ભરીને બનાવ્યું તું મમ્મીએ હા બધું પટાઈ ગયા ગાય થાય છે આ તો પાછો હા ખાઈને ટેસ્ટ કરો બસ મમ્મી બસ મમ્મી કટિંગ કરી આલું ને તારા પપ્પાએ. મારી રૂપિયા હું લાડે ના આ તો દિવાલ નળે નકર તો સીધે ઉપર વાળા ઘરમાં જ જતી રહે પાછી આવે ના. એકદમ હેલ્ધી ઓછું કમાતો એકદમ બહુ બની મસ્ત ગયું. હું જઈ કોઈ શાંતિ. આ બે રિવ્યુ લઈએ આપણો હાલો પપ્પા ડીજે ની આલો આ ઊંચો તો લઈ લે જેની હોય આ તો લસણની ના ખાતા લે તીખી ટીકીને કઈ માર સો સાથે કહો સો સાથે ઇવન સોસ તો ભાવતો નહીં આ તો માયા એરા કુંવર ફોન રમતા હતા તે રહી ગયું હોય એમના હું બેહી ગઈ પાછી એ આજ પાછું રેડ અલર્ટ હા ને તે રજા હવે એના ઓનલાઈન ક્લાસ રજા કોઈ ના કહેવાય હા તે જ. આઈ ગયો ઓનલાઈન ક્લાસ ચાલુ થઈ બે બન કે એક બાકી 12:30 નો બધો હમ. એક વાર તો કપડા લઈને બીજી વાર તો કોઈ ગરમ લાય કેવું શું પપ્પા વરસાદ પડ્યો કોઈ વરસાદ પડ્યો પડ્યો વરસાદ પડ્યો પેલી બાજુ પડે છે ઊંચું પડ્યો અડધું પડ્યો અડધો ના પડ્યો બધો પડ્યો આમાં તો કોણ થાય અહીંયા મંદિર વાળો રસ્તો ને પેલી બાજુ વરસાદ ના બાદ નહીં એવું હતું કે થોડો ઠંડો થવા એકદમ મસ્ત ક્રિસ્પી બે ઇન્કમ એક જ એક જ છું બે ઠંડો થવાનો. શું સમજીને ખાતા ના પેલી તો તીખી હો. થઈ જો આ તીખી લસણ વાળી ઠંડુ થા પછી ખાશી મકાઈ નથી એ. બધું નાખ્યું મકાઈ લીધી બહુ મસ્ત સ્વાદ આવે પેલો મકાઈ અમુક આવે ને ગળી લાગે જરાક લો સોસ નાખો સેવા આવ્યું શું કેવું તમારે મસ્ત આન બસ આ રેસીપી તો આપણી ચેનલ પર આવી જશે કાલે બપોરે 12:30 વાગે હા મમ્મી મસ્ત મજાના મૈસૂર ઢોસા બનાવી દીધા હો ના હા મૈસૂર ઢોસા મૈસૂર એકદમ ક્રિસ્પી બને હા જોવા જાવ હા આ બધા મસ્ત બધા બેસી ગયો બેજીઓ ખાવા બોલો તમારે શું ખાવાનું હો? બહુ ખાવાનું હો? પ્યોર કશું ખાવું નહીં હતું પાણીપુરી આવી છે બાજુમાંથી ને હું એમ મસ્ત કેક બનાવી યાદ તો વિદ્યાની કેક એ ચાખો એ પૂરી બધા એટલી ખાધી ગુડી માસી ઘેરથી પાણી સારું નહીં અમારે એના બનાવો હો ઢોસા બે બાજુ બે તવીઓ ઉપર ખાસો બધો જણા એટલે ફટાફટ પારાઈ જાય ને એટલે નૈયામાં પપ્પા ફરું જે બધાને સામાન જોવે આલીએ ના કરે ના ક્રિસ્પી ક્રિસ્પી મસ્ત બન્યા તો મસ્ત ક્રિસ્પી બન્યા જો તું ખાલી બાર આવા બધાના રિવ્યુ લઈ લઈએ ને અત્યારે શું કે? કેવા બને એમ
મસ્ત આવું શ્યામ આપણે બે મારા પપ્પાને દોસ્તાર આવી જ આવ કઈના બે જણા હાથે રમતા હતા ને કેરમ. હા એટલે ખાવાનું પાપડ ના ઈન તો બહુ ખાવાનું હો, બહુ બહુ ખાવાનું હા બહુ મિત્રો આવી જાઓ જમવા. આજનો બ્લોગ અહીંયા પૂરો થાય છે. મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો હવે મળી અમે નવા નવા બ્લોગ બ્લોગમાં. રાધે રાધે. રાધે રાધે